મિત્રો આ ચીકુ તો તમે જોઈ શકો છો કે લુંદા લુંદા ચીકુ પડી જાય છે. જેને પણ ખાવું હોય કમેન્ટ કરજો. મીઠલો પાણી સોટી રહ્યો હોય તો બોલતા ખરા. જો મિત્રો સૂર્ય પણ હવે ઉગી રહ્યો છે. જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે વહેલા સવારે 7 વાગે ખેતરમાં આવી ગયા છે ચાટકા મશીન લેવા માટે. આ ચાટકા મશીન છે બંધ કરી દીધું સારું. આપણે આ બટન દબાવો એટલે ચાલુ થઈ જાય. બંધ કરી નાખ્યું. હવે આપણે તમાકુને ખુલ્લી કરી દઈએ જેથી કરીને એનો ઠાર ઉડી જાય. અને તાપા થોડી બાકી છે, ચલો તમે ખુલ્લી કરી દઈએ. મિત્રો જોઈ શકો છો તમાકુને ખુલ્લી કરી દીધી છે પપ્પા માટે. હવે આ ભાગ તમાકુનો પટી ગયો છે, પેલી સાઈડનો બાકી છે. આ પટ્ટી થાય એટલે હવે ભરી લેવાની હોની. બાજરી એવી લણાવા આવી જઈ છે. બાજરીને હવે તમાકુનું કામ પટી જાય એટલે બાજરીને ચાલુ કરી દેવાની છે લણવામાં. જો મિત્રો સૂર્ય પણ હવે ઉગી રહ્યો છે. કેટલો સુંદર નજારો લાગે છે વહેલા વહેલા. બાજરી થઈ છે આવી બાકી છે. ચલો મિત્રો તો હવે આપણે ઘરે જઈએ ચાટકા મશીન લઈને ચાર્જિંગમાં મૂકીએ. પછી નાસ્તો બાસ્તો કરીને આવીએ ફરીથી તમાકુ ગંજરવા. સૂરજ કેવો લાગી રહ્યો છે, ધનમાં નીચે હોય હાવખે કેવો લાગી રહ્યો સૂર્ય. ચાલો આપણે બાઇક આવી ગઈ છે, બાઇક લઈને આપણે નીકળી આવી ઘરે. ચલો બાઇક લઈને નીકળી આવી ઘરે. આપણે અહીંયા સૌ ઘરે મહેમાન હતા જતા રહ્યા છીએ. વાગ્યા છે 9 વાગે ઘરે આવ્યા ખેતરમાંથી. કરકુલીને ચોળો દીધી. કાઢી સી એટલે પછી વધરા જેવું થાય. વહળો છે એ કાઢ્યા પછી આ વહળો તો આપણે ઘરમાં મૂકી દઈએ. હવે કરકુલિયાનું નામ મારા એ લડશી ફાઇટિંગ કરશે હાલો. ચલો મિત્રો હેલ્પર આવ્યો હતો ઘરે મૂકેલો હતો તો એને લઈ ઘરમાં જઈએ. હવે મૂક્યા હશે ટ્રેક્ટર. મીઠલો પાણી સોટી રહ્યો હોય તો બોલતા ખરા. ઉપર ના સોટ ટ્રેક્ટર તો લો પલાળવા નહીં, બહુ ના પલાળાય.
બધું સોટી દે કે દિવાલ હતી હા તો જવા દેટા હતી પોકેટ લાવતી તારો પપ્પા ફોટા નાખ્યા એસીના અમારે એસીના હવે જોઈ એક મોકલશે કારીગર બરાબર તો મિત્રો ખેતરમાં બાજુમાં આવી જાય ઘરે આપણે રેગડા છીએ બધા પાકી ગયા છે પટ્ટા બધું વાડી બનાવી છે બહુ આવ્યા છે ચેન ચેણા પટ્ટા મસ્ત મજાના પટ્ટા છે હરગુડાની શિયાગો આવી મસ્ત સીઝન પૂરી થઈ ગઈ શિયાગો ચીકુ ચીકુ આવ્યા છે આપણી વાડીએ આ ગો ચીકુ લીંડા ચીકુ વળજ્યાથી મોટા મોટા જેને પણ ચીકુ ખાવો હોય કમેન્ટ કરજો આપણા ઘરે વાડી જ છે ચીકુની આ છે લીંબોડી આ ડેડે મોજું આવી નહીં આ ચોમફળી છે પણ કાપી નાખી જો મસ્ત મજાના ચીકુ કાચા કાચા છે હજુ તો પાકા થઈ એટલો મિત્રો આ ચીકુ તો તમે જોઈ શકો છો કે લુંદા લુંદા ચીકુ પડી જાય છે જેને પણ ખાવું હોય કમેન્ટ કરજો જો ચીકુ આવ્યા છે ચીકુડી બહુ મોટી છે ઉપર ચીકુડી ઊંડા આવ્યા છે બહુ મોટી ચીકુડી છે ઘર તરફ પટ્ટા બહુ મોટા થઈ ગયા છે બધા પાકી ગયા છે બધી ભેંસો બાંધવાની જગ્યા બાલ મંદિર આજે બાલ મમતા દિવસ છે અને બાજુમાં નવું બાલ મંદિર બન્યું છે એના પાણીનું ટોકું બધી જગ્યાએ પાણી જાય છે પરામાં